નમસ્કાર મિત્રો, તમારી ગવર્મેન્ટ જોબની જર્ની હવે શરૂ થવાની છે, કારણ કે જીપીએસએસબી લાવ્યું છે તમારા માટે બે મોટી ભરતી. તો ચાલો આપણે તેની માહિતી ફક્ત 2 મિનિટમાં મેળવીએ. સૌપ્રથમ ભરતીનું નામ છે વર્ક અસિસ્ટન્ટની ભરતી છે. કુલ 994 જગ્યા ઉપર ભરતી છે. શૈક્ષણિક લાયકાત છે સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમામાંથી. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે અને ગુજરાતી તથા હિન્દી ભાષાનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. મહત્તમ ઉંમર રહેશે 33 વર્ષ તથા અનામત કેટેગરી માટે છૂટછાટ પણ આપવામાં આવી છે. અરજી શરૂ થઈ ગઈ છે અને 10 જૂન સુધી ચાલશે. ફી ભરવાની પણ 10 જૂન સુધીની તારીખ આપવામાં આવી છે. ફી જનરલ માટે ₹100 તથા બેંક ચાર્જ રહેશે અને બાકી SC ST SC BC તથા EWS માટે ફ્રી છે. આ આટલી કેટેગરી માટે. પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો લેખિત પરીક્ષા રહેશે OMR વાળી. પરીક્ષા પછી દસ્તાવેજની ચકાસણી અને માર્કશીટ અને મેરિટ લિસ્ટ પ્રકાશિત થશે. અનામત કેટેગરી માટે કેટલીક છૂટછાટ અહીં પણ આપવામાં આવેલ છે. અન્ય ખાસ બાબતો પણ તમે અહીં જોઈ શકો છો. એક સર્વિસમેનને અલગ ગુણ મળવાની શરતો રહેશે. બીજી ભરતીનું નામ જોઈએ તો બીજી છે થ્રેશરની ભરતી છે ક્લાસ 3ની. કુલ 245 જગ્યા ઉપર ભરતી રહેશે. લાયકાત રહેશે મિનિમમ 2 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ સિવિલ ડ્રાફ્ટમેનનો ITIથી અને કમ્પ્યુટર નોલેજ જરૂરી રહેશે તથા હિન્દી અને ગુજરાતી ભાષાનું જ્ઞાન જરૂરી. મહત્તમ એજ 33 વર્ષ રહેશે. અનામત કેટેગરી મહિલા તથા PWD એક સર્વિસમેન માટે અન્ય છૂટછાટ પણ રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને 10 જૂન સુધી ચાલશે. ફી પણ 10 જૂન સુધી તમે ભરી શકશો. અહીં ફી પણ એટલી જ રહેશે, ₹100 ફી રહેશે જનરલ માટે. અને આ કેટેગરીને કોઈ ફી ભરવાની રહેશે નહીં. પરીક્ષા OMRની રહેશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યારબાદ થશે. અનામત જગ્યાઓ પણ અહીં આપવામાં આવેલ છે. પગાર ધોરણ રહેશે ₹26,000 પ્રતિ માસ. ઓનલાઈન અરજી કરવાની લિંક પણ અહીં આપવામાં આવી છે. તમે અમારી આ બ્લોગ ચેનલમાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો. આની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં અમે મૂકી દઈશું.